ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા રાજસ્થાન હાઈવે પર મોટીદાવ ગામ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરી બસે ડિવાઈડર કૂદીને સામેની સાઈડથી આવતી એક કેળા ભરેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી। આ કરુણ દુર્ઘટનામાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 13 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઊંઝા બ્રાહ્મણવાડા ગામની સીમમાં પાલનપુર અમદાવાદ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં બનેવી અને સાળી સહિત 2 વ્યક્તિઓના મોત થયા છે। સોમવારના બપોરે સુમારે નાયરા પેટ્રોલ પંપ પાસે આ ઘટના બની હતી, જ્યાં એક ઇકો ગાડી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રતાવીરડા ગામના વતની 22 વર્ષીય ધારાભાઈ મુકેશભાઈ કોળી પોતાની ઇકો ગાડીમાં 18 વર્ષીય સાળી આશાબેન સાથે મુસાફરી કરી રહ્યા હતા। તેઓ ઊંઝા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ જતી આઈસર ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારી હતી। મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આજે વસ્તી ગણતરી અને ડ્રોપ આઉટ સર્વેની કામગીરીમાં ઊભી થયેલી વિસંગતતાઓને સામે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શિક્ષક સંઘના હોદ્દેદારોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને વરિષ્ઠ શિક્ષકોના અપમાન અને ગરમીના જોખમ વચ્ચે સોંપાયેલી કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો। મહેસાણામાં 2 દિવસ પૂર્વે ઝડપાયેલા એક્સપાયરી ડેટની દવાઓના મોટા જથ્થાના મામલે આજે સ્થાનિક જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ કૌભાંડમાં સંડોવાયેલા કથિત ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ સમસ્ત જીવદયા પ્રેમી મહેસાણાની ટીમ દ્વારા જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માઢી ગામે અનુસૂચિત જાતિ યુવકના લગ્ન પ્રસંગે કાઢવામાં આવેલા વરઘોડાને અટકાવી જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી મારપીટ કરવાની ઘટના સામે આવી છે। આ મામલે ભોગ બનનાર યુવકના ભાઈએ લાડોલ પોલીસ મથકે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। વિસનગર શહેરમાં પાલડી ચોકડીથી મહેસાણા ચોકડી સુધીના મહત્વના હાઈવે માર્ગ પર 4 લેન સીસી રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અંબાજી અમદાવાદને જોડતા આશરે 3 કિલોમીટર લાંબા આ માર્ગના નિર્માણથી ચોમાસામાં થતી હાલાકીનો કાયમી ઉકેલ આવશે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। વિસનગર તાલુકાના કડા ગામમાં 56 વર્ષ જૂની અને જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે। આ કાર્યવાહીથી ગામ લોકોમાં જાનહાનિનો ભય દૂર થયો છે। આ ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હતી અને ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં હતી। તેના કારણે મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તેને તોડી પાડવાની માંગણી ઘણા સમયથી ઉઠી રહી હતી। આ ટાંકીની બાજુમાં દૂધની ડેરી હોવાથી દૂધ ભરાવા આવતા પશુપાલકોમાં પણ ભયનો માહોલ હતો। ઊંઝા ગામના તળાવમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ઊંઝા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। મળતી માહિતી અનુસાર ઊંઝા ફાયર ટીમને આજે સવારે કોલ મળ્યો હતો કે ગામના તળાવમાં એક યુવાન ડૂબી ગયો છે। આ જાણ થતાં જ ફાયર ટીમના જવાનો હિતેન્દ્ર સોલંકી, આકાશ મનધોબી અને દર્શન સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાંતીવાડા નજીકથી નાની મહુડી ગામ પાસેથી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે। એક ફોર્ચ્યુનર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2360 બોટલ જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત ₹5,68,657 આંકવામાં આવી છે। વાહન સહિત કુલ ₹20,78,657નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો અને રાજસ્થાનના એક બુટલેગરની ધરપકડ પણ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુરના નવાગંજ પાસે ખેડૂતો માટે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના વાહનો પર રેડિયમ પટ્ટી લગાવવા અંગે માર્ગદર્શન આપવાનો હતો, જેથી માર્ગ અકસ્માતો ઘટાડી શકાય।